નમસ્કાર મિત્રો, તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટો એવો ખૂબ જ ઓછા તેલમાં અને ઝટપટ બની જાય એવો નાસ્તો બનાવશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે મેં અહીંયા નાના બટેકા લઈ લીધા છે બાફેલા. મેં 4 થી 5 લીધા છે. તમે મોટા હોય તો 2 થી 3 પણ લઈ શકો છો. બટેટાને આપણે આ રીતે સારી રીતે છૂંદી લેવાના છે ગ્રેટર વડે, અથવા તો તમે એને મેસરથી પણ મેશ કરીને રેડી કરી શકો છો. તો અહીંયા મેં બધાય બટેટાને છૂંદો કરી લીધો છે. હવે આપણે અહીંયા બીજી ચીજો એડ કરીશું. તો સૌથી પહેલાં એક નાની ઝીણી સમારેલી ડુંગળી છે તે એમાં એડ કરી દેવાની છે, અને 2 લીલા મરચાં અને આદુનો ટુકડો છે તેને પણ ઝીણા ક્રશ કરીને નાખી દઈશું. ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દેવાના છે. ત્યાર પછી અહીંયા કેપ્સિકમનો એક નાનો ટુકડો છે તેને પણ ઝીણો સમારી લીધો છે. તમે અહીંયા બીજા વેજીટેબલ પણ એડ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું, અને 1 ચમચી લાલ મરચાંનો પાવડર અહીંયા આપણે તેના બાદ એડ કરી દેવાનો છે. તમે બાળકો માટે બનાવતા હોય તો મરચાં એડજસ્ટ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈશું. અડધી ચમચી જેટલો મેં અહીંયા પાઉંભાજીનો મસાલો એડ કરી દીધો છે. 5 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું, અને અહીંયા અડધી ચમચી આપણે જીરું એડ કરવાનું છે. ત્યારબાદ આપણે અડધો લીંબુ એમાં નીચોવી દઈશું. તમે અહીંયા બીજા કોઈ મસાલા પણ તમારી પસંદના હોય તે એડ કરી શકો છો. અને હવે બટાકાની સારી આપણે ચટપટી ફિલિંગ રેડી કરી લેવાની છે બધી વસ્તુને મિક્સ કરીને. તો અહીંયા મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. ફિલિંગ આપણે રેડી થઈ ગઈ છે. ત્યાર પછી આપણે અહીંયા બ્રેડની સ્લાઇસ લેવાની છે. તો અહીંયા મેં વ્હાઇટ બ્રેડની 5 થી 6 સ્લાઇસ લઈ લીધી છે. તમે અહીંયા બ્રાઉન બ્રેડથી પણ આ નાસ્તો બનાવી શકો છો. અને હવે આ રીતે આપણે ગ્લાસ કે પછી કોઈ વાટકી તે લઈ લઈશું, અને તેનાથી આ રીતે આપણે પ્રેસ કરીને સર્કલ બનાવી લેવાના છે બ્રેડના. તો અહીંયા તમે નાના મોટા પણ કરી શકો છો સર્કલ્સને. તો અહીંયા આપણે બીજો પીસ પણ આ જ રીતે રેડી કરી લઈશું. આ રીતે આપણે ગ્લાસને સારી રીતે પ્રેસ કરીને તેને સર્કલ રેડી કરી લઈશું. અને આ જ રીતે મેં અહીંયા બધા સર્કલ રેડી કરી લીધા છે. અને ત્યાર પછી આપણે એક સર્કલને અહીંયા લઈ લેવાનું છે, અને અહીંયા મેં ટોમેટો કેચઅપ લઈ લીધો છે. તમે અહીંયા ગ્રીન ચટણી કે પછી પીઝા સોસ પણ લઈ શકો છો. તેને આપણે બ્રેડ ઉપર સારી રીતે આમ સ્પ્રેડ કરી દઈશું, ચારે બાજુ સરખી રીતે બધી બાજુથી આપણે. અને ત્યાર પછી જે બટેકાની ફિલિંગ આપણે રેડી કરી છે ને તે પણ આપણે ચમચીની મદદથી તેની ઉપર સ્પ્રેડ કરી દેવાની છે. સારી રીતે બધી બાજુએ સારી રીતે આપણે સ્પ્રેડ કરશું. તો આ નાસ્તો આ રીતે ખૂબ જ ટેસ્ટી અને ચટપટો બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને ઝટપટ બની જાય છે. સવારે બાળકોના લંચ બોક્સ માટે કે પછી નાસ્તા માટે પણ આપણે બનાવી શકીએ છીએ. આ જ રીતે આપણે બીજો પીસ પણ રેડી કરી લેવાનો છે. તો અહીંયા મેં આ રીતે બધોય નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે. અને આ રીતે આપણે નાસ્તો બનાવીને રાત્રે ફ્રીજમાં પણ રાખી શકાય છે, તો સવારે ફટાફટ આપણે બાળકોને દેવા થાય. હવે આપણે અહીંયા એક બાઉલ લઈ લઈશું, અને તેમાં મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે 1 કપ. તો જરૂરત પ્રમાણે આપણે 2 થી 3 મોટી ચમચી ઘઉંનો લોટ અહીંયા એડ કરીશું બાઉલમાં. તમે અહીંયા મેદો પણ લઈ શકો છો, પણ મેં અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. અને ત્યાર પછી આપણે કોર્નફ્લોર એટલે કે કોર્નસ્ટાર્ચ લઈ લઈશું. તેનાથી આપણો નાસ્તો ક્રિસ્પી બને છે, એટલે અહીંયા 2 ચમચી મેં એમાં કોર્નફ્લોર એડ કરી દીધો છે. તમે તેની જગ્યાએ સૂજી પણ એડ કરી શકો છો, એટલે કે રવો. અને થોડાક આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈશું, અને સફેદ તલ નાખી દઈશું, અને મીઠું નાખી દઈશું. તેનાથી ખૂબ જ સારું ટેસ્ટ અને લુકિંગ આવે છે. ઝીણા સમારેલા ધાણા એડ કરી દેવાના છે, અને થોડુંક તેલ નાખીશું એટલે નાસ્તો અંદરથી એકદમ સોફ્ટ બને. અને હવે આપણે પાણીથી તેનું એક ખીરું બનાવી લેવાનું છે. પાણી એડ કરતા જઈને, તો થોડું આપણે પાણી એડ કરીશું એટલે ખીરું આપણું પાતળું ના થાય. આ રીતે તમે જોઈ શકો છો એ રીતે આપણે એક સરસ સ્મૂથ બેટર બનાવી લીધું છે. સારી રીતે મિક્સ કરીને આ રીતે થોડોક થીક આપણે રાખશું, એટલે એની ઉપર આપણે સારી રીતે એમાં કોટ કરી શકાય. અને જે બ્રેડની સ્લાઇસની જો કિનારી હતી ને તેને આપણે બ્રેડ ક્રમ્સ બનાવી લેવાનો છે. હવે આપણે નાસ્તો રેડી કર્યો છે ને તેને પહેલાં આપણે આ બેટરમાં ડીપ કરી લઈશું, કોટ કરી લઈશું સારી રીતે. અને તરત જ આપણે તેમાંથી કાઢીને આપણે તરત જ બ્રેડ ક્રમ્સમાં તેને ડીપ કોટ કરી લેવાનું છે આ રીતે રાખીને. તો આ જ રીતે આપણે બધાય પીસ રેડી કરવાના છે. પહેલાં આપણે બેટરમાં નાખશું અને પછી બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈશું સારી રીતે. તો અહીંયા આપણે બીજા પીસને પણ આ જ રીતે રેડી કરી લઈશું.
તો આ જ રીતે અહીંયા હું બધોય નાસ્તો રેડી કરી લઈશ અને હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તો અહીંયા ગરમ તેલમાં આપણે તેને આ રીતે ફ્રાય કરી લેવાનું છે. અહીંયા મેં બહુ જ ઓછા તેલમાં તેને ફ્રાય કર્યો છે. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ ઓછા તેલમાં પણ સેલો ફ્રાય કરીને પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ ઓઇલી પણ નથી થતો. તો એક તરફ સારો કલર આવી જાય એક બાજુથી, પછી બંને બાજુથી આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. એક બાજુએથી સારી રીતે કલર આવી જાય ને પછી આપણે તેને આ રીતે ફ્લિપ કરી લેવાનું છે. તો સારી રીતે આપણો કલર તમે જોઈ શકો છો, એકદમ આવી ગયો છે. બીજી બાજુથી પણ આપણે આ જ રીતે સારો બ્રાઉન કલર આવી જાય તે રીતે આપણે તેને ફ્લિપ કરી લઈશું. તો ખૂબ જ સહેલાઈથી અને સરળ રીતે આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તમને જો આ નાસ્તાની રેસીપી સારી લાગી હોય તો તેને લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી. અને જો તમે મારી ચેનલ પર નવા હો તો પહેલીવાર જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું આ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ. અને બધોય નાસ્તાને આ રીતે આપણે ફ્રાય કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો બધો નાસ્તો મેં રેડી કરી લીધો છે. ખૂબ જ ઉપરથી ટેસ્ટી અને સરસ નાસ્તો આપણો બનીને રેડી થઈ ગયો છે. એકદમ સોફ્ટ નાસ્તો બનીને રેડી થાય છે. તો તમે જરૂરથી ચોક્કસ ટ્રાય કરજો. આપણે તેને સોસ સાથે પણ ખાઈએ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.